નમસ્કાર મારા વાલા ગુજરાતવાસીઓ, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ આજની તારીખ થઈ ગઈ છે 28 જુલાઈ 2026. તો આજે રાત્રિનો સમય અને આવતીકાલે રાત સુધી કયા કયા વિસ્તારની અંદર કેવું વાતાવરણ રહેવાનું છે એના વિશે વાત કરવી છે મિત્રો. ત્યારબાદ વરાપ જે હાલ ચાલુ છે તો કેટલા દિવસ સુધી ચાલુ રહેવાની છે અને આવનારી સિસ્ટમ તમામ વિશે મારે સંપૂર્ણ માહિતી આપવી છે. જે મિત્રો નવા હોય ખાસ આ પેજને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક ઉપર પણ આપણું પેજ ગુજરાત વેધર નામથી ચાલુ છે તો ત્યાં જઈ તમે ફોલો કરી શકો છો મિત્રો. હવે આપણે વાત કરી લઈએ મિત્રો કે ભાઈ જે સિસ્ટમ આવવાની છે એની કેટેગરી કઈ છે અને કેટલી મજબૂત છે એ સિસ્ટમ. તો મિત્રો હાલ હું તમને એ વાત જણાવી દઉં કે સિસ્ટમ ખૂબ ઝડપથી મજબૂત થઈ અને હવે ધીમે ધીમે જે છે લેન્ડફોલ થવાનું ચાલુ થઈ ગયું છે ઓડિશાના દરિયા કિનારા નજીક. એ હાલ દેખાઈ રહી છે અને એનો વરસાદ જે છે સિસ્ટમના વરસાદનો લાભ મોટા ભાગના ભારતના જે રાજ્યો છે અને મળી રહ્યો છે અને ખૂબ સારો વરસાદ જે છે ભારતના મોટા ભાગના રાજ્યોમાં છેક મધ્યપ્રદેશ સુધી એ વરસાદનો લાભ હાલ મળી રહ્યો છે મિત્રો. પણ હવે વાત એ રહી કે આ સિસ્ટમ ગુજરાત સુધી ક્યારે પહોંચશે મિત્રો. તો કે હવે એ લેન્ડફોલ થયું છે અને ધીમે ધીમે જે છે કે એ કલાકે 5 થી 7 કિલોમીટરની ઝડપથી ધીમે ધીમે જેણે આગળ વધવાનું શરૂ કર્યું હતું. હવે જેમ જેમ જે સમય જશે એમ એની સ્પીડની અંદર વધારો થશે અને એની મૂવમેન્ટ ચાલુ કરી અને ગુજરાત તરફની દિશા આ જે સિસ્ટમની રહી શકે છે મિત્રો. હાલના આપણે નવા પ્રિડિક્શન મુજબ આપણે ઘણા બધા મોડલો ચેક કર્યા અને એની ઉપરથી અત્યારે હાલ ખ્યાલ આવી રહ્યો છે મિત્રો કે આ સિસ્ટમનો ટ્રેક મોટા ભાગની મોડલો જે છે એ ગુજરાત તરફ રાખી રહ્યા છે મિત્રો. એટલે ખૂબ જે છે કે આ ખુશીના સમાચાર કહેવાય કે ભાઈ હવે ફરીથી પાછો ગુજરાતની અંદર વરસાદી માહોલ જામવા જઈ રહ્યો છે મિત્રો. એટલે કે જ્યાં વરસાદ ઓછો છે એવા વિસ્તારની અંદર પણ વરસાદની સારી સંભાવનાઓ આવનારા દિવસોની અંદર ખાસ દેખાઈ રહી છે. જેમાં દાહોદના ઘણા વિસ્તાર, દાહોદ ગોધરાના વિસ્તારોની અંદર પણ જે છે ગઈ સિસ્ટમમાં થોડો વરસાદનો લાભ ઓછો મળ્યો. ત્યારબાદ જે છે આપણે ગીર સોમનાથનો ભાગ છે તો ત્યાં પણ હજી થોડો ઓછો વરસાદ છે. પોરબંદર છે, જામનગરના અમુક ભાગો છે અને દેવભૂમિ દ્વારકાનો ભાગ છે અને કચ્છના અમુક પશ્ચિમ સાઈડના અને મધ્ય સાઈડના ભાગો જે છે, મધ્ય કચ્છ બાજુના જે ભાગો છે ત્યાં હજી એવો પૂરતો વરસાદનો લાભ મળ્યો નથી. પણ હવે આવનારી સિસ્ટમમાં આપણે મદાર રાખીએ કે ભાઈ આ સિસ્ટમ જે છે ગુજરાતમાં ખૂબ સારો વરસાદનો લાભ આપે એવી આશા દેખાઈ રહી છે મિત્રો. પણ હાલ આ સિસ્ટમની શક્યતાઓ અંગે વાત કરીએ તો કે સિસ્ટમ જેમ ગુજરાત નજીક આવશે ત્યારબાદ જો ખૂબ શક્યતા ઓછી છે કે જે છે પવનો, જે સૂકા પવનો જે છે આ સિસ્ટમને ધક્કો મારે એવી શક્યતાઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે. પણ ખૂબ ઓછી માત્રાની અંદર જે છે હજી પણ એમ કહેવાય કે સૂકા પવનો ગુજરાત ઉપર આવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે જો આ સિસ્ટમની સૂકા પવનો નહીં નડે તો એ સિસ્ટમ સીધી ગુજરાત ઉપરથી થઈ અને સૌરાષ્ટ્રના ભાગો ઉપરથી થઈ કચ્છના ભાગો તરફ આગળ વધે, અરબ સાગર તરફ જઈ શકે છે મિત્રો. એટલે કે ખાસ આ નોંધવાનું રહ્યું. હવે તારીખની વાત કરીએ તો આ સિસ્ટમે ગઈકાલે પણ તમને જણાવ્યું હતું કે ભાઈ 30 તારીખે રાત્રેથી આ સિસ્ટમનો પ્રભાવ શરૂ થઈ શકે છે. તો એ જ પ્રમાણે 30 તારીખે મધ્યરાત્રિથી કે 31 તારીખે વહેલી સવારથી આ સિસ્ટમની અસર ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી આ સિસ્ટમની જે છે અસર શરૂ થઈ શકે છે. અને ત્યારબાદ જેમ જેમ સમય પસાર થશે એમ આ સિસ્ટમ જે છે ગુજરાતના અન્ય ભાગોને પણ આવરી લેશે અને એ સિસ્ટમના પ્રભાવ હેઠળ આઉટર જે લેયરના વાદળો છે એ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે છવાઈ જશે અને છૂટી છવાઈ વરસાદની એક્ટિવિટી જે છે 31 તારીખથી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર જોવા મળી શકે છે. તો એ ખાસ ધ્યાને લેવાનું છે મિત્રો. હવે આપણે વાત કરીએ કે સિસ્ટમ કઈ કેટેગરીમાં હોય તો ખૂબ સારો વરસાદનો લાભ આપતી હોય છે મિત્રો. તો મારા પ્રિડિક્શન મુજબ કે સિસ્ટમ ડિપ્રેશનમાં હોય કે લો પ્રેશર સ્વરૂપે હોય, બંનેમાં, અથવા તો વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપે હોય, પણ લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપે જો સિસ્ટમ આવે તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ નોંધાતો હોય છે. પણ ક્યારેક એવું બને છે કે ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન સ્વરૂપે સિસ્ટમ હોય તો જે વિસ્તારની અંદર પડે ત્યાં અતિવૃષ્ટિ થતી હોય છે, જ્યારે અન્ય વિસ્તારોની અંદર ખૂબ ઓછો વરસાદ નોંધાતો હોય છે. ઘણી વખત આવું આપણે જે છે જોતા હોઈએ છીએ કે ભાઈ આ સિસ્ટમ જો લો પ્રેશર સ્વરૂપે આવે તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારને એક સરખો વરસાદનો લાભ અપાવી શકતી હોય છે. તો કે એક આ જાણવાની બાબત રહી મિત્રો. હવે આપણે આ સિસ્ટમ ઉપર ખાસ જે છે આપણી ચાંપતી નજર રાખીશું કે ભાઈ આ સિસ્ટમનો ટ્રેક અને કયા કયા વિસ્તારોની અંદર વરસાદનો કેવો
લાભ મળે. જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, લાઈક કરી દેજો. અને કયા કયા વિસ્તારોની અંદર હાલ વરસાદનો કેવો માહોલ છે અને વરાપની વાત કરીએ તો કે વરાપ આવનારા 2-3 દિવસ સુધી હજી ચાલુ રહેવાની છે. તો જે ખેડૂતો જે છે મારા એ જે કાંઈ ખેતી કાર્ય કરવાનું હોય ખાસ આવનારા 2-3 દિવસની અંદર પૂર્ણ કરે એવી આશા રાખીએ. અને ત્યારબાદ ફરીથી એક નવા વરસાદની રાઉન્ડની શરૂઆત થશે મિત્રો. જે મિત્રો નવા હોય ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર, ધન્યવાદ.